સરહદી વિસ્તાર કચ્છના પ્રગતિશીલ ખેડૂતો અવારનવાર પ્રયોગો કરીને જુદા જુદા પાક મેળવતા હોય છે, ત્યારે કચ્છની કેસર કેરી તો વખણાય જ છે, પરંતુ આ વર્ષે કચ્છના ખેડૂતે એક નવી જ પ્રકારની કેરીનું સફળ ઉત્પાદન મેળવ્યું છે। વર્ષ 2020માં કરેલ વાવેતરનું સફળ ઉત્પાદન હાલમાં મળ્યું છે। ખેડૂત હરેશભાઈ ઠક્કરે બદામ અને હાફૂસ કેરીનું મિશ્રણ કરીને નવી જાતની કેરી સોનપરી વિકસાવી છે, જેનો સ્વાદ ખૂબ જ મીઠો અને રસદાર છે। અનેક દાયકાઓથી કચ્છની કેસર કેરીનો દબદબો રહ્યો છે અને છેલ્લા 3 દાયકાથી દેશ વિદેશમાં પણ કચ્છની કેસર કેરીની બોલબાલા રહી છે। ત્યારે હવે કચ્છના ખેડૂતો તેમજ કેરીના રસિકો માટે તદ્દન નવી કેરી સામે આવી છે, જેમાં કચ્છના બાગાયતી પાકના કેરીના ઇતિહાસમાં સોનેરી સોનપરી કેરીનો ઉમેરો થયો છે। ખેતી ક્ષેત્રે વિવિધ નવતર પ્રયોગો અને પ્રાકૃતિક ખેતી માટે જાણીતા ખેડૂત હરેશ ઠક્કરે કેરીની નવી જાત વિકસાવી છે અને સફળ ઉત્પાદન કર્યું છે। આગામી સમયમાં કચ્છની કેસર કેરીને પણ સોનપરી કેરી પાછળ મૂકીને કચ્છની સવાઈ કેસર બની જશે। કચ્છના નખત્રાણા ગઢસીસા વિસ્તારના ખેડૂતો પણ હરેશભાઈ પાસેથી આ સોનપરી કેરીની કલમો મેળવી છે અને પોતાના વાડી વિસ્તારમાં વાવીને પ્રયોગ કર્યો છે, જેમને આવતા વર્ષમાં ઉત્પાદન મળશે। ઉપરાંત સોનપરી કેરીના વૃક્ષો પર ફળ લાગવાથી માંડીને પાકવા તેમજ લણવા સુધીની પ્રક્રિયા પણ સુરક્ષિત હોવાથી આ કેરીનું ઉત્પાદન મેળવનાર ખેડૂતો લાંબા સમય સુધી આ કેરીનું વેચાણ બજારમાં કરીને તેમાંથી સારી એવી કમાણી કરી શકશે। આ સોનપરી મેંગો છે, જે આપણે કેસર વાવે છે, હાપૂસ વાવે છે, બદામ, બીજી ઘણી બધી વેરાયટીઓ હોય છે, તો આની આ એક સોનપરી મેંગો છે। આ નવસારી યુનિવર્સિટીએ બનાવેલી સોનપરી મેંગો છે। એ અમે 2020માં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવેમ્બર મહિનામાં અમારા ફાર્મની વિઝિટ હતી, ત્યારે લેડી ગવર્નર એમના હાથે આ અમે વાવેતર કરાવ્યું હતું। અત્યારે એના ફ્રૂટ આવવાના સ્ટાર્ટ થઈ ગયા સોનપરીના, તો એનો જે ટેસ્ટ છે એ હાપૂસનો છે, જે એની કીપિંગ ક્વોલિટી છે, જે રોકવાની શક્તિ છે એ બદામની છે, ખાવાનો ટેસ્ટ એનો એકદમ શાનદાર હાપૂસનો ટેસ્ટ છે। જે ઝાડમાં રોકવાની શક્તિ છે, તો એ પવનની સાથે એનો આ દાંડો મજબૂત હોવાથી એની રોકવાની પવનની સાથે બહુ સારી શક્તિ છે। ત્યારે એ આંબાની આપણે ઝાડમાં હાર્વેસ્ટ કરવાનો સમય તો આપણે મે મહિનાથી જુલાઈ મહિના સુધી આ આંબાને હાર્વેસ્ટ કરી શકીએ છીએ, પણ સાચો સમય જૂન જ છે, પણ સારી ટ્રીટમેન્ટ પાણીની ટ્રીટમેન્ટ હોય તો વહેલો બી લઈ શકીએ છીએ અને એને પાછળ બી જુલાઈ મહિના સુધી પહેલા વીક સુધી પણ આ આંબો રહી અને આપણે માર્કેટમાં લઈ જઈએ છીએ તો આની વેલ્યુ આપણે પૂરતી મળે છે, કે જ્યારે બીજા આંબો જનરલી હોય છે તો એક સાથે પાકી જાય છે તો આપણે બધો વેચવું પડે, તો આપણે આને માર્કેટિંગનો સમય આપણે લાંબો મળે છે, તો ખેડૂતને જ્યારે સારા ભાવ હોય ત્યારે માર્કેટમાં લઈ અને વેચી શકે છે। આ એવી સોનપરી મેંગો વેરાયટી છે। મીઠાશ તો આ અલ્ફાન્સો છે એટલે એની કાંઈ કમી ન હોય। મીઠાશની આમાં મીઠાશ પલ્પ આપણે કહીએ ને કાંઈ ન ખૂટે, એટલે કાંઈ ન ખૂટે આમાં।